હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સોનું અને હું આવી ગઈ છું અમદાવાદ કહેવાય છે કે 2 દિવસ સંક્રાંતિનું સેલિબ્રેશન થતું હોય છે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ. આટલા વર્ષોમાં અમે પહેલી વાર અમદાવાદની ઉત્તરાયણ કરવા આવેલા છીએ. તો ચાલો મારી સાથે હું તમને પણ બતાવું કે અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય છે. તો સૌ પ્રથમ અમે સવારનો નાસ્તો કરવા રેડી થઈ ગયા છીએ. જોઈ લો, અમે બધા નાસ્તો કરીને અગાસીએ પણ ચડી ગયા છીએ. હેતુ અને રીવુ બંને તૈયાર છે પતંગ ચગાવવા. રીવુએ ટ્રાય કરી પણ એ નથી ન ચગી, એટલે એને ડોરેમોન ચગાવીને સેલિબ્રેટ કર્યું. આ રીતનું એને કંઈક એન્જોય કર્યું. પણ પતંગ ચગાવવા માટે જે વસ્તુ જરૂર છે, પવન, એ ઓછો હતો. એટલા માટે અમે પતંગ ચગતી નહોતી અને અમને પણ એટલી આવડતી પણ નહોતી, એટલે આવું ચોકે એવું હતું નહીં. એટલે અમે ફોટો પાડીને સેલિબ્રેટ કરી લીધું. પતંગ તો ન ચગી પણ ફોટો પાડી લીધો. અને આ અમારો છે ક્યુટ બોય, આ છે અમારા નણંદબા, જોઈ લો. અને આ છે બચ્ચા પાર્ટી. અને આ બધું અમે ફેમિલી ભેગા થયા હતા. અલગ અલગ બધેથી ઉડાડવા પતંગ અમે અમદાવાદમાં ભેગા થઈ ગયા હતા. તો આ છે અમારું ફેમિલી. અને મેં ચગાવવાની ટ્રાય કરી તો મને આવો કંઈક જવાબ મળ્યો. પતંગ સાચવીને ચગાવજે તણપા, અમને કોઈને વગાડ્યું તો કબૂતરમાંથી બાજ બનતા વાર નહીં લાગે. ખેર, પતંગ ન આવડે તો કંઈ નહીં, પણ પતંગ ઉડાડવાની ટ્રાય પૂરેપૂરી કરી લીધી. ચગે ના ચગે કંઈ વાંધો નહીં, કપાઈ જાય. અને આ રીતની અમે સેલ્ફી લીધી. આ છે અમારા જેઠાણી અને એમના દીકરા. અને આ અમારા ફોરેનર મહેમાન આવેલા છે જે અમદાવાદમાં જ રહે છે. અને જોઈ લો, પૂરું એક્સાઇટમેન્ટ સાથે આવડે ના આવડે રીવુએ પતંગની ટ્રાય પૂરેપૂરી કરેલી છે. અને હેતુએ પૂરેપૂરી મજા લઈ લીધી. એ તો માસ્ટર છે પતંગ ચગાવવામાં. અને એક અમદાવાદની ખાસિયત એ છે કે અમદાવાદમાં ફેસ્ટિવલની સાથે સાથે એક અલગ મજા પણ એ છે કે અહીંયા બધા તહેવાર સાથે ભેગા થાય છે. ઉત્તરાયણ થાય છે, દિવાળી થાય છે અને નવરાત્રિ થાય છે. એ એટલા માટે કે 2 દિવસ તહેવાર ઉત્તરાયણ અહીંયા સેલિબ્રેટ થાય છે ને રાત્રે દિવાળીની જેમ ફટાકડા ફૂટે છે. અને ધાબે રાત્રે બધા મ્યુઝિક ચડાવીને ગરબાની મોજ પણ લે છે. તો આ રીતની અમે કંઈક 1 દિવસની મજા લીધી. તમે જોઈ લો કેટલા ફટાકડા ફૂટતા હતા, જાણે દિવાળી હોય એવું લાગતું હતું. તો આ રીતની અમે કંઈક સંક્રાંતની સેલિબ્રેટ કરી. તમે કઈ રીતની કરી એ મને જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ જરૂરથી જણાવજો. તો આ રીતની અમારી સંક્રાંત હતી. થેન્ક યુ, બાય બાય. કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ, બાય બાય.